આ તરફ જામનગરમાં હાલ ગણેશ મહોત્સવને લઈને જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે જય અંબે મિત્ર મંડળે લાડુ બનાવવાની અનોખી પરંપરાને સવાઈ કરી હતી। છેલ્લા 21 વર્ષથી ભગવાન ગણેશને પ્રિય એવા લાડુ બનાવી પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે। 15,551 લાડુ બનાવી ગણેશજીને પ્રસાદી સ્વરૂપે અર્પણ કરાયા હતા। મહિલાઓ સહિત 300થી વધુ સભ્ય અને સ્થાનિકોએ લાડુ તૈયાર કર્યા અને ગણપતિજીના ચરણોમાં પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવ્યા। આટલા લાડુ તૈયાર કરવા માટે 500 કિલો ઘઉંનો લોટ, 250 કિલો ગોળ, 30 તેલના ડબ્બા, 10 ઘીના ડબ્બા સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો। 15,551 લાડુનું આયોજન પણ રાખીએ છીએ। જે લાડુ 500 કિલો ભેળકું, 250 કિલો ગોળ, 30 તેલના ડબ્બા, 10 ડબ્બા ઘીના, કાજુ કિસમિસ આ બધું હળી મળીને અને આ આયોજનમાં 200 થી 250 જેટલા બહેનો ભાઈઓ અને નાના નાના ભૂલકાઓ સહિત 100-150 છોકરાઓ બધા હળી મળીને આ કાર્ય કરીએ છીએ। અને આ ગણપતિ દાદાના પ્રિય મોદક લાડુ કહેવાય એટલે અમે હર વર્ષે આ આયોજન કરીએ છીએ।